રાજકોટમાં પોલીસ કર્મચારી અને અધિકારી વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને પોલીસ કર્મચારી અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા છે। અગાઉ પણ પોલીસ અધિકારી અને કર્મચારી વચ્ચે મારામારીના બનાવનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યો છે, પરંતુ હાલ જે કોઠારી ચોકડી પાસેનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે મેમો બનાવને લઈને વિવાદ થયો હતો અને આ વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાં પોલીસ કર્મચારી અને અધિકારી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે અવારનવાર પોલીસ અધિકારી અને કર્મચારી વચ્ચે બોલાચાલીના દ્રશ્ય સામે આવતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં એટલે કે થોડાક સમય પહેલાં એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો। ઓકે, હવે ફરી એકવાર રાજકોટના કોઠારી ચોકડી પાસેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે બોલાચાલીના દ્રશ્ય સર્જાયા હતા। હવે ઘટનાની વિગતે વાત કરીએ તો બપોરના સમયે એક વાહન ચાલકને પોલીસ સબ ઇન્સ્પેક્ટરે અટકાવ્યા હતા અને ત્યારબાદ મેમો બનાવને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં આ વાહનને ટો કરીને સ્ટેશન ઉપર મૂકવામાં આવે તે પ્રકારના આદેશ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપી રહ્યા હતા અને હેડ કોન્સ્ટેબલ આ બાબતે કંઈક વિરોધ નોંધાવ્યો, કંઈક બાબતને લઈને બંને વચ્ચે વિવાદ થયો અને બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા। હાલે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, તે વિડીયો જોઈ લો। ભાઈ ઉપર ફોન કરો, ઓલા ક્રેન ને કે ઓલા ટોઈંગ ને ભાઈ બુલેટ છે તમે લઈ જાઓ, ફોન કરજો ના તમે કરો હું બેઠો છું ને, તમે કરો હું બેઠો છું, જો મને ક્યાં જો અરે સાહેબ આ તમને ડિટેલ છે હું આમાં તમારું રહું મને ખબર પડે મને ન જવાનું કેમ ન જવાનું મને મારે છે જવાનું એમ ભાઈ તમારા પોતાના કાઈ થાય તો મને આવડતું હા કાઈ વાંધો નહીં હો કાઈ વાંધો નહીં મને જો બુલેટ આવડતું નથી કાઈ ભટકાડીશ કા ભટકાડવાનો આ કાઈ મારી સામે ભટકાડો હો હા મારી સામે ભટકાડો તમે મને આવડતું તમે જેટલા માસ્ટર છો ને હું એટલી વધારે માસ્ટર છું તમે સાહેબ મારી માસ્ટર તમારી માસ્ટર તમારી આગળ રાખો તો તમારી આગળ રાખો મને આવડતું તારે માણ આગળ નથી મને આવડતું શું કીધું અમને તમને શું કીધું હું બુલેટ મને આવડતું હોય તો મારી વાત ખોટી છે ને મને આવડતું જ નથી આવડતું તમને કીધું ને ખાલી આવડતું ભટકાડી સાહેબ ફોટો બુલેટ મારું કરી ગયું હું તમને શું કીધું તમને એને આવડતું નથી આ ભાઈ મારી વાત મારી તમને શું કીધું મને આવડતું હું ભટકાડીશ હું તમને કીધું પણ મને ભટકાવને સાહેબ મારા શું કીધું મારી જવાબ બીજો ન બોલો તમારે એમાં શું બોલ્યા તમે આવા ફોટો પાડ હાલ આપણે આ વિડીયો જોઈ રાજકોટના કોઠારી ચોકડી રોડ પરનો આ વિડીયો છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે જે બાબતને લઈને માથાકૂટ થઈ રહી છે તે બાબત પણ આમાં અમુક અંશે સંભળાઈ રહી છે। આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આ વિડીયો વાયરલ થયા બાદ એવું પણ કહેવાય રહ્યું છે કે પોલીસ કર્મચારી અને અધિકારી વચ્ચે ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ કંઈક નવી વસ્તુ નથી। અવારનવાર રાજકોટમાં આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં પોલીસની અને સામાન્ય જનતા વચ્ચે રકઝક અને માથાકૂટની પણ ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આ વિડીયોને લઈને પણ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે